ને જય ગૌ માતા. આજે આપણે જે આગળના વિડીયોની અંદર પેલો આપણે જીવામૃત, ઘન જીવામૃત અને ત્રીજું હતું બીજામૃત. આજે ચોથો આયામ એ આપણે ભણવા જઈ રહ્યા છીએ, જેને આપણે કહીએ છીએ આચ્છાદન. બરાબર? આચ્છાદન છે એટલે શું, એમના પ્રકારો જણાવો અને એમના ફાયદાની પણ વાત થશે. આચ્છાદન એટલે કે આવરણ, પડ. આવરણ એટલે એક પડ. રેડી? આપણે ને પૃથ્વીની ચારે બાજુએ વિખરાઈને આવેલા આવરણને પર્યાવરણ કહેવાય. યાદ છે? કેવી રીતે? પાકના અવશેષોને જમીનની સપાટી ઉપર પાથરવાની ક્રિયાને શું કહેવાય? આચ્છાદન. કોઈ પણ પાક છે એના અવશેષો છે જમીન ઉપર પાથરવાની શું કીધું એને? ક્રિયા. ઉપરની સપાટી, અંદર નથી નાખવાની, તમારે ઉપર જમીનને ઢાંકવાની વાત છે. રેડી? ખરેખર તો આ કામ બહુ અઘરું છે, છતાં થઈ શકે એવું છે. અને મેં તમને આગળ કીધું હતું કે કપાસ હોય, આ કપાસની લાઈન હોય, તમે વચ્ચે અહીંયા કોઈ કઈ કેવી વનસ્પતિ હોય એ આપણે અહીંયા શીખવા છે. હે ને? તો ત્યાં વાઢી મૂકી દો, પાથરી દો જમીન. એનો પણ આખો પ્રકાર જ છે, આપણે ભણવાના છીએ. તો સમજજો અહીંયા કે પાકના અવશેષોને જમીનની સપાટી ઉપર પાથરવાની ક્રિયાને આચ્છાદન કહેવાય. હવે આચ્છાદનના કેટલાક શું છે? ત્રણ પ્રકાર છે. એમાં મૃદા એટલે કે માટીનું આચ્છાદન થાય. વારંવાર આપણે હાથી હું કામ હાથી જીત છે, બરાબર? એ જ છે હેપી બર્થડે. માટી, બરાબર? એટલે મૃદા, મૃદા એટલે માટી. એનું આચ્છાદન કેવી રીતે કરવાનું છે એની વાત આપણે અહીંયા કરવાના છીએ. આ બાજુ ધ્યાન રાખશું. પહેલા તો મૃદા આચ્છાદન એટલે શું? ચલો, જમીનમાં આંતરખેડ કરીને માટીને ઉપર નીચે કરીને થતું આચ્છાદન. ઉપર નીચે માટી કરવાની છે. ચલો, આપણે પહેલા હાથી આપી દઈએ. દાખલા તરીકે અત્યારે શિયાળો છે, શિયાળા પાકની અંદર, બરાબર? શિયાળા પાકની અંદર, બરાબર? શિયાળા પાકની અંદર આપણે માનો કે ચણાની ખેતી કરી છે, તો ચણાના બે સા હોય, એની વચ્ચે જે જગ્યા પડી હોય દેખાય છે? તો એમાં આપણે હાથી હાકી, ચલો પેલા પાઈ દીધું, પછી લાંબા સમય સુધી એમને રાહ જોવાની, પછી એમાં હાથી હાકી નાખે. સાથી હાકી નાખ્યા પછી હવે એ માટી ઉપર નીચે થઈ ગઈ. જો અને આપણે બેલી કહીએ છીએ કોઈ, હે ને? ખળ્યું તો કપાસમાં હાલે, કારણ કે સાપોળા હોય ને એટલા માટે. ચલો, જમીનમાં આંતરખેડ કરીને માટીને ઉપર નીચે કરીને થતું આચ્છાદન એટલે મૃદા અથવા માટી આચ્છાદન કહેવાય છે. આ બધા ખેડૂતો કરે જ. આ આચ્છાદન તો બધા ખેડૂતો કરે છે. આચ્છાદનના વિઘટનથી બધા જ પ્રકારના પોષક તત્વો, બરાબર? વિઘટન તો તમને ખબર જ છે ને? આ પોષક તત્વો છે એ જમીનમાં શું થઈ જાય છે? અને ખાદ્ય ચક્રનું શું થાય છે? સંતુલન જળવાય. ઉપરનો જે સૂક્ષ્મ જીવાણુ છે, ઉપર જે પડેલા છે, હાલો, એ માટી નીચે જાય હાથી આગવાની, તો એમને પોષક તત્વો મળી જાય ને. અને પ્લસ ઉપરના જે પોષક તત્વો છે એ જમીનમાં જવાના કારણે પાકને પણ મદદરૂપ થાય કે નહીં? તો અહીંયા શું કીધું? પોષક તત્વો છે જમીનમાં શું થઈ જાય? મળી જાય. એટલે ખાદ્ય ચક્રનું સંતુલન જળવાય. ચલો, આચ્છાદનથી વિઘટન જે થાય છે, વિઘટિત છે જે તત્વો છે એ વિઘટન થયા પછીની પ્રક્રિયા છે, હે ને? તો એ તત્વો હુમસ નું શું કરે છે? નિર્માણ. હવે હુમસ નું કામ શું છે? એક તો જમીનની ઉત્પાદન ક્ષમતામાં શું કરે છે? વધારો. ફળદ્રુપતામાં શું કરે છે? વધારો. અને પ્રતિકાર શક્તિમાં પણ શું થાય છે? વધારો. એટલે મતલબમાં હુમસનું નિર્માણ કરે છે આચ્છાદિત, અને
આચ્છાદન, આચ્છાદિન નહીં, આચ્છાદન એ જમીનની ઉત્પાદન ક્ષમતા વધારે છે, કારણ કે જમીન ઉપર નીચે કરે છે એટલે પોષક તત્વો મળી જાય, પાક સારો થાય, ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધે ને. ફળદ્રુપતામાં એવું કરે છે, વધારો કરે છે, અને પ્રતિકાર શક્તિ પણ વધે છે. તો પહેલો પ્રકાર હતો આપણે મૃદા આચ્છાદન, જે મોટા ભાગના ખેડૂતો આ કરે જ છે, બરાબર છે. અને આનો લાભ પણ ખેડૂતોને પાકને થાય છે, જમીનને પોષક તત્વો મળી રહે છે એમને ખબર નથી હોતી. બસ હાથી આંકવાનું છે એટલે આંકવાનું, પણ સાથી હું કામ આંકવાનું છે ને એ આ મુદ્દા ઉપરથી તમને ખબર પડે. ત્યાર પછી આવશે બીજો મુદ્દો, જે આપણે જીવંત આચ્છાદન. જીવંત આચ્છાદન, જીવંત આચ્છાદનનો અર્થ લે આંતર પાક વાવીને થતો આચ્છાદનને શું કહેવાય? જીવંત આચ્છાદન. આંતરપાક મેં તમને કીધું કે યાદ રાખજો, એક દળી વનસ્પતિ મુખ્ય પાક હોય ને, હલો, તો એમની સાથે દ્વિદળી વનસ્પતિ કે પાક વાવવા જોઈએ. ચલો મેં તમને ઉદાહરણ થોડા સમય પહેલા આપ્યું, યાદ હોય તો ઘઉંની અંદર ઘઉં કેવું છે? એક દળ. એની હારે ચણા અને ધાણા નાખી શકો. ચણા અને ધાણા નાખી શકો. આપણે વિડિયો મૂક્યો છે આની અંદર, YouTube ની અંદર, કે ઘઉંની અંદર વાવતી વખતે ચણા નાખી દો. અમે લગભગ 16 અને વત્તા 3 16 કિલો ઘઉં અને 3 કિલો ચણા એ નાખવામાં આવે. હે, અમે એવું કરીએ છીએ, કોઈ 2 કિલો નાખે, અને ધાણાને 2 ફાડા કરે, ફાડા જેની 2 હરખી 2 ફાટ થાય ને દ્વિદળી કહેવાય. હે, જે બીજની 2 સરખી, મગફળીને બાદ કરે, મગફળીને બાદ કરે, બરાબર. દ્વિદળી જે વનસ્પતિ છે, એક દળી મુખ્ય ભાગ હોય ને તો દ્વિદળી નાખવાનું, દ્વિદળી મુખ્ય ભાગ હોય ને એમાં એક દળી નાખવાનું. સમજાય છે હવે? એટલે અહીંયા દ્વિદળી ઘાસના નિંદામણ. નિંદામણ એટલે શું? આમ તો ખરેખર નિંદામણ આપણે નિંદવા ગયા છે એમ કહીએ, જો, પણ નિંદામણ એટલે મુખ્ય પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદામણ કહેવાય. હે ને, આપણે ખડ કહીએ, જો. તો આ જે નિંદામણના પાંદડામાં પુષ્કળ ખનિજ તત્વો હોય છે. નિંદામણના જે પાંદડા હોય કે ને, હાલો, ઘાસ હોય, ખડ હોય, એના જે પાંદડા છે એ પરિપક્વ થાય એટલે ખરી જાય, નીચે પડી જાય, પાકી જાય એટલે નીચે પડી જાય, અને જમીન ઉપર શું થઈ જાય? આચ્છાદન. હે ને, ઢાંકી દે છે. એટલાય બાગાયતી ખેતીમાં પુષ્કળ આનો લાભ લે છે. બોલો, બાગાયતી ખેતી હોય, પાંદડા ખરવાના જ છે, ખડે જવાનું જ છે, તો એમનેમ રાખીશ. બોલો, એના અમારે ભાવનગરમાં જે આ રીતે બધા ખેડૂતોને સમજાવે છે, નરસિંહભાઈ મોરી છે, એમનું આખું ફાર્મ હાઉસ એટલે બાગાયત ખેતી, એનો વિડીયો છે, તમે જોજો કે આખો બધો ખડથી ન ઢકાયેલો હોય આખું બાગ, અને એના પાંદડા એમનામ જ રહેવા દે. કેટલું વિઘટન થતું હોય છે, વિચારો, કેટલા પોષક તત્વો મળતા હોય. આપણે તો શું કરશે, બધાને એવું હોય છે અહીંયા કે નિંદામણ દૂર કરી દો, ખડ થાય અને ખડનું બિયારણ થાય એમથી. ખરેખર આ આચ્છાદન માટે કામની વસ્તુ છે. ચલો, જમીન ઉપર આચ્છાદન કરશો તો વિઘટિત થઈ જમીનની ઉપરની જે સપાટી છે, હાલો, એને પુષ્કળ પોષક તત્વો મળે છે, જે વનસ્પતિને આગળની પેઢી માટે ખોરાકનું શું કરે છે? આગળ બીજો ભાગ વાવો કે ને એમાં એ કામમાં લાગે એમ કે છે. સમજાય છે? ચાલો, દ્વિદળી વિઘટનથી પ્રોટીન મળે છે. દ્વિદળીમાં સમજાઈ ગયું હવે? કઠોર વર્ગની જેટલી વનસ્પતિ છે, મેં તમને હમણાં કીધું કે ઘઉંમાં ચણા નાખવાનું કામ શું છે? વાતાવરણમાં સૌથી વધુ વાયુ નાઇટ્રોજન છે, ખબર છે? નાઇટ્રોજન વાયુ છે કે નહીં, એ ચણાનો છોડ ખેંચશે. નાઇટ્રોજન એટલે કોણ? યુરિયા. એ વાતાવરણમાંથી ચણાનો છોડ નાઇટ્રોજન ખેંચી અને મૂળ માધ્યમથી કોને આપી દે છે? ઘઉંને. તો આમાં યુરિયાની ક્યાં જરૂર પડી ભાઈ? હે? અને જે
ક્યારા હોય ને ક્યારા એના પાળા બાંધ્યા હોય જો પાળે પાળે તમારે ધાણા પણ નાખી શકો છો. ધાણા નાખવાથી શું થશે? એ મોટા થશે, ફૂલ આવશે, મધમાખીઓનું આકર્ષણ થશે અને ફરતી બોર્ડર લાઈન ઉપર હેલો એ તમારે શું નાખવાની છે? રાઈ. જેથી પીળા ફૂલ હોય એમની સુગંધના કારણે ઘણીવાર શું થતું હોય છે? આકર્ષાય છે, મધમાખી આકર્ષાય છે. એટલે ફળ ફૂલનું નિર્માણ થાય અને ઉત્પાદકતા વધે. સમજાય છે? ડુંડી આખી ભરી ભરી લાગે હે સારું રહે છે. દ્વિદળી વિઘટનથી પ્રોટીન મળે છે. સૂક્ષ્મ જીવાણુનો શું થાય છે? એનો ખોરાક છે ને. સૂક્ષ્મ જીવાણુનો ખોરાક બને છે જેથી સૂક્ષ્મ જીવાણુનો વિકાસ થાય છે. તમારા ખેતરમાં માટીમાં સૂક્ષ્મ જીવાણુ વધે છે. એટલે દ્વિદળી પ્રકારનું નિંદામણ પ્રાકૃતિક ખેતી માટે કેવું છે? હે ને વાવી દેવાનું. અત્યારે લગન કપામાં તલ વાવતા યાદ હોય પણ બે એક દળી હતી જો કપાસે એક દળી છે, તલ પણ એક દળી છે. રેડી તેલીબિયા ટાઈપ છે ને, તેલીબિયા છે ને બંને. તો એની જગ્યાએ તમે મગ અડદ પણ વચ્ચે વાવી શકો. પછી આપણે પાછા કેટલા ખેડૂતો ગલતી એ કરે એમાં કે જે વચ્ચેના સામાં મગ વાવ્યા હોય અડદ હોય અને ઉપાડી લે છે. ક્યારે ઉપાડવા નહીં. કાવાડી ને પાથરી દેવાના પાટલામાં જ ને પાટલામાં જ પાથરી દેવાના અને કાંઈ કાંઈ કરવાનું ઓટોમેટિક શું થાય? એના પાંદડા ખરી જશે, પૃથ્વીની સપાટી ઉપર ઢકાઈ જશે અને આપણી જમીનની સપાટી. અને તમારા ખેતરમાં કીડી અને ઉધય એવું થાય એ બહુ કામની વસ્તુ છે. આ બધા શું કરે? જમીનમાં ઓલે ખડ ન થાય દવા પાઈ પાઈને બધાનો નિકંદન કાઢી નાખે જો હે ને. એટલે કહેવાનો મતલબ એવો છે કે આટલું ખેતીમાં ઉપયોગી છે. ચલો, સૂર્યના તાપથી પાણીની બાષ્પ બને છે. સમજો છો? સૂર્યનો તાપ પડે કે નહીં એટલે બાષ્પ થાય. જમીનમાંથી પાણીની બાષ્પ બને છે અને ઘણીવાર મૂળ બળી જાય છે. જો ખુલ્લું ખેતર હોય કે નહીં તાપ પડે હે ને તમે વિચાર કરો તો 3200 કેન્ડલ ફૂટ તડકો આવતો હોય ઉનાળે તો વિચાર કેટલા સૂક્ષ્મ જીવાણુ મરી હોતન જતા હશે. જો ને આ છદન કરી દેવામાં આવે એ તો આપણે ઓલા મુદ્દામાં જોવાના જ છીએ ત્યારે એની વાત કરીએ. પણ આ બધું સૂર્યના તાપથી પાણીની બાષ્પ બને, મૂળ બની જાય છે, બળી જાય છે અને જીવાણુ કેવા થાય છે? મરી જાય. અને હુમસનું નિર્માણનું કામ શું થઈ જાય છે? ચલો, ખેતરમાં છે ને કાર્બન ઉત્પન્ન થવો જોઈએ બરોબર. કાર્બન ડાયોક્સાઇડની વાત નથી, કાર્બન ઓન્લી ફોર કાર્બન. તમારા ખેતરમાં સૌથી માટીમાં જરૂરી પાકને હોય તો કાર્બન. રાઈટ? એ શું કહે છે? હુમસનું નિર્માણનું કામ બંધ થઈ જાય છે. હવે સૂર્યના તાપથી જો આચ્છાદન કરીએ તો સૂર્યના તીવ્ર તાપથી જમીનને શું મળી જાય? રક્ષણ મળી જાય. તાપ આવશે આચ્છાદન થયું છે પાંદડા ઉપર પડશે, નીચે તાપ જશે. આચ્છાદન વરસાદના તીવ્ર ગતિથી આવતા જલ બિંદુ એટલે પાણીના બિંદુ. હાલો, હેવી વરસાદ પડે તમારે પાણી ડોળું ડોળું તેમ ઉપરના બધા પોષક તત્વો વહી જાય. જો વહી જાય છે કે નહીં? એ વસ્તુ શું કે છે? તીવ્ર ગતિથી આવતા જલ બિંદુઓને ગતિને અવરોધે છે. એટલે હ્યુમસ હ્યુમસ અને ફળદ્રુપ માટીનું ધોવાણ શું થાય છે? ફળદ્રુપ માટી ધોવાણ નહીં થાય હે ને. ઢાંકી દીધું હોય તો થાય. ખડ હોય તો કોઈ દી માટી ધોવાય બિલકુલ નહીં. સમજાય છે કે? એટલે એક આ પણ બાબત છે. એટલે વરસાદ છે કે નહીં, હાલો અતિશય વરસાદ પડે. આ તમે બાબાપુર ખબર થોડા વર્ષ પહેલા પૂર આવ્યું, જમીનને ઉપરની માટી બધી ખેંચી ગઈ. હમણાં એનું ઉદાહરણ આવશે. 500 વર્ષ લાગે. વિચાર કરો, ઉપરનું 1 ઇંચ પડ થવું હોય ને 500 વર્ષ લાગે. જમીનનું 1 ઇંચનું પડ ફળદ્રુપ પડ કહેવાય ને એ થવા માટે 500 વર્ષ લાગે છે. એમાં આપણે જોવે. ચલો, આચ્છાદન છે એનાથી છોડના કુમળા શું હશે? મૂળને પાણીના ધોવાણથી શું કરે છે?
બચાવે છે. હું કીધું આચ્છાદન છોડના કુમળા મૂળને પાણીના ધોવાણથી શું કરે છે? બચાવે છે. પ્રકૃતિને 1 ઇંચ માટીનું નિર્માણ કરવા માટે કેટલા વર્ષ લાગે છે? 500 વર્ષ. 500 વર્ષ આશરે લાગે. વિચાર તો આવી માટીનું ધોવાણ તીવ્ર વરસાદથી થઈ શકે કે ન થઈ શકે? તો આચ્છાદનથી આ ધોવાણને અટકાવી શકાય કે ન અટકાવી શકાય? વિચારો હવે 500 વર્ષ લાગતા હોય અને હેવી વરસાદ પડે અને ઉપરનું પડ ધોવાઈ ન્યુ જાય. હવે ધોવાઈ ન્યુ જાય તો પાછા વાર લાગે. અને આપણે ખેતરમાં કચરું લેવા જ નથી દેતા, કચરું રહેવા જ નથી દેતા તો વિઘટન થશે નહીં. થાય બધી વિઘટન. નહીં. આગળ તો 2 પ્રકાર પૂરા કર્યા પછી હવે ત્રીજો જે પ્રકાર છે કાષ્ઠ આચ્છાદન. સૂકા કાષ્ઠજન્ય પદાર્થોને જમીનની સપાટી ઉપર પાથરીને થતું આચ્છાદનને, હવે માનો કે હાઠિયું, આપણે તો કેવું હોય, હાઠિયું હોય કે ન હોય, કોઈ તલડા હોય, પછી મગના દોરા હોય, હે ને? સમજાય છે? હા. ઘણા લોકો તો ઓલે શેરડી હોય ને, શેરડી એના આંગળા હોય, ખબર છે ને? આપણે એક ઓલા ઉછેડીએ, ખબર હોય તો એમના પણ પૂરા કરે. એવી રીતે પણ આચ્છાદન કરે. બીજા જે ખેતરમાં જે સાલમાં પાક વાવો હોય ત્યાં પણ આનું આચ્છાદન. એટલે સૂકા કાષ્ઠજન્ય શું હોય? પદાર્થોને જમીનની સપાટી ઉપર, હે ને, સપાટી ઉપર પાથરીને થતું આચ્છાદન એટલે કાષ્ઠ આચ્છાદન. ચલો, કાષ્ઠ આચ્છાદનની નીચે, ઉપર હાઠી, નીચે એની વાત છે અળસિયા, અનંત કરોડ સૂક્ષ્મ જીવાણુઓનો જીવન વ્યવહાર ચલાવવા માટે જરૂરી સૂક્ષ્મ પર્યાવરણનું શું કરવાનું છે? આ નિર્માણ. જો હવે સાંભળો, જમીનને ઢાંકી દીધી. આપણા ખેતરમાં બિનજરૂરી જે કચરો છે એને આપણે બાળી નાખીએ છીએ. એની જગ્યાએ એને આચ્છાદન કરો તો અળસિયા, અનંત કરોડ સૂક્ષ્મ જીવાણુનો જીવન વ્યવહાર અને ગુજરાન ચલાવવા માટે હાલો જરૂરી સૂક્ષ્મ પર્યાવરણનું નિર્માણ કરે છે. અળસિયા છે ને, અળસિયા એની ગતિવિધિ છે ને 24 કલાક ચાલુ થઈ જાય. ઉપરની જમીન ગરમ હોય તો આવે કોઈ? નહીં. તો જો જમીનને ઢાંકી દીધી હોય, હાલો કડબના છે, ઝાડના છે, XYZ, આ બધા જે બિન પાકનું ખેતીમાંથી જે ઉત્પન્ન થતો પાક છે એને લઈ લીધા પછી જે વધે છે ને એની વાત છે. શું કહ્યું? અળસિયાની ગતિવિધિ 24 કલાક ચાલુ છે. મેં તમને આગળના પીરિયડમાં એવું કીધું હતું કે અળસિયું એક દિવસમાં 7 વાર ઉપર આવે છે અને 7 વાર નીચે જાય. ટોટલ 14 જમીનની અંદર છિદ્ર પાડે છે, હે ને? અને પાણી જમીનમાં વહી જાય છે. જો, અને જમીનને પાછું ઓક્સિજન પણ મળે છે, હે ને? એટલે અળસિયા છે એની ગતિવિધિ 24 કલાક કરે છે. અળસિયા છે ને તીવ્ર ગરમી, તીવ્ર શું હોય? ઠંડી. અને પક્ષીઓથી એને શું મળે છે? રક્ષણ કરવાનું કામ કોણ કરે છે? અળસિયાને અહીંયા જીવાડવાની વાત થાય છે અને ખેડૂતો અળસિયાને મારવાની વાત કરે છે. જોઈ, સૌથી મહત્વની બાબત મેં તમને કીધું હતું કે અળસિયા, મેં તમને આગળ કીધું નાકું વાળો ને તો અળસિયા પાવડો મારો તો અળસિયા દેખાય, હવે નહીં દેખાય. અને આપણે ખુદ આપણા મિત્રનું ખૂન કરી નાખ્યું એમ જેવું છે, હે ને? મેં પણ એક ખેડૂત જ છું એટલે મને ખબર છે કે નહીં. એટલે કહેવાનો મતલબ એવો છે, તીવ્ર ગરમીથી જમીન ઢકાઈ રહે તો ગરમી તીવ્ર કાષ્ઠ આચ્છાદન સહન કરી લે ને, હું એમ કહું. પછી તીવ્ર ઠંડી, પક્ષીઓથી એમને શું મળશે? ચાલો, જમીન બિનજરૂરી ભેજ જો જમીનમાં છે કે નહીં, હાલો આ તમે કાષ્ઠ આચ્છાદન કરો કે નહીં તો જમીનમાં બિનજરૂરી શું હોય? એ આ કાષ્ઠ આચ્છાદન શોષી અને હવા મૂકી દે. જ્યારે જમીનમાં ભેજની શું હોય? જરૂર હોય,
જો ભેજની જરૂર ન હોય, વધારાનો ભેજ હોય તો શોષી લે, અને જરૂર હોય ત્યારે આપી દે, હે ને? એટલે હવામાંથી આચ્છાદન ભેજને શું કરી? શોષી હુમસમાં સંગ્રહિત કરે છે, સંગ્રહિત કરે છે, સંગ્રહ કરે છે, જેથી 15% સિંચાઈના પાણીની શું થાય છે? બસ આજના જે પહેલાના જે જૂના પુરાણા જે કે વ્યક્તિઓ છે કે હજી પોતાની સિસ્ટમથી જે હાલ્યા, હે ને? બસ પાયા જ કરે. જોજો શું કરશે? પાકને પાયા જ કરે. વારો વહી જાય. હૈયારી વાડી હોય કે ને, બરાબર, તો એ કે વારો વહી જાય. સમજાય છે કે ને? તો પાવું તો પડે. હું હજી કહી દઉં છું તમને, પાકને પાણીની જરૂર નથી, પાકને ભેજની જરૂર છે. અને આપણે પાણી એટલું બધું દઈએ છીએ એટલે મૂળ છે ને થી બધું લઈ લે છે. જો એટલે મૂળ મોટા નથી થતા, હે ને? અમે ઘઉંની અંદર પહેલું પાન અને બીજું પાન આપ્યા પછી 22 થી 23 દિવસે ત્રીજું પાન આપીએ છીએ. વિચાર, કારણ ઘઉં છે, અમે બંસી ઘઉં વાવેલા છે. બંસી ઘઉં છે અહીંયા સુધી, છાતી સુધી, અહીંયા લગન આવે, ગળા સુધી. સૌથી નાની મર્યાદા શું છે ખબર? બંસી ઘઉં આડા પડે એટલે ચકલાની જીભ જેવા દાણા થઈ જાય, પતલા હાવ. જો ઊભા રહે તો જબરજસ્ત દાણા, હે ને? એ એના જીવનકાળ, બંસી ઘઉંના જીવનકાળ દરમિયાન બરાબર 10,000 લીટર જીવામૃત ને બધું વાપરીને ગયું. વિચાર. અને 23 દિવસે પાણી આપ્યું ને સાહેબ, એટલે દરેક વનસ્પતિ ભેજ મેળવવા માટે પોતાના મૂળ લાંબા કરે. સમજાય છે કે? લાંબા મૂળ કરે. તમે પાણી આપ્યા કરશો લીધા કરશે, મૂળ લાંબા, મૂળનો વિકાસ નહીં થાય. હવે મૂળ લાંબા કરશે તો મૂળ મોટા થયા એટલે પોષક તત્વો વધુ મળશે, પ્લસ ઘઉં આડા પડી જશે. સમજાય છે? ઘણા આવા પ્રશ્ન છે કે હું પાકમાં આવે નાડો પડી જાય, પણ પાય કરે તો શું જરૂર પડે? તમે વિચાર કરો, તમે કોઈ પણ લસણનો કેરો વાવ્યો હોય, ડુંગળીનો કેરો વાવ્યો હોય, એ પાળા ઉપર વાવ્યો હોય, જો ત્યાં પાણી મળે નહીં, ત્યાં ભેજ મળે. જો અને કેરાની બરોબર વચ્ચેથી એક ગાંઠિયો તમે ઉપાડજો અને એક પાળા ઉપરથી ઉપાડજો. સૌથી મોટો કયો હશે? પાળા. શું કામ એવું થયું? એને ભેજની જરૂર છે. અને એના મૂળ જોજો અને ઓલાના મૂળ જોજો, તમને આઈડિયા આવી જાય. એટલે ભેજની જરૂર છે, એટલે પાય નહીં કરવાનું. 15% સિંચાઈનો બચત થાય છે. જ્યારે આપણે આચ્છાદન પાથરીને જીવામૃત આપીએ છીએ, આચ્છાદન પાથરી અને જીવામૃત આપીએ છીએ, ત્યારે વિઘટનથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ શું થાય છે? મુક્ત થાય. પાણી સાથે ભળીને, સાંભળો પણ CO2 પાણી સાથે ભળીને કાર્બોલિક એસિડનું શું કરે છે? નિર્માણ. જે જમીનના ક્ષારને, કાર્બોલિક એસિડ છે કે નહીં, એ જમીનમાં રહેલો જે ક્ષાર છે, હાલો, એને નિષ્ક્રિય કરી અને પાણીમાં વહાવી દે છે. જમીનમાં ક્ષાર થાય એટલે ઉત્પાદકતા ઘટે, ખબર હોવી જોઈએ, હે? અને પાણી કેવું છે? મોળું પાણી હશે, ખારું પાણી હશે જમીનમાં, આપણે નથી કહેતા ખારો પાક, તો અહીંયા અમુક જ પછી પાક થાય, બીજા પાક થશે નહીં. એટલે જમીનમાં ક્ષારને નિષ્ક્રિય કરી દેશે અને પાણીમાં વહાવી દેશે. આમ પ્રાકૃતિક કૃષિમાં નકામો કચરો બાળવો નહીં. હમણાં જ કીધું તમને, નકામો કચરો બાળવાનો નથી. તમે હમણાં જોજો છે પંજાબની અંદર, દિલ્હીની અંદર, ખબર હોય તો ઘઉંનું ઉત્પાદન લઈ લીધા પછી બધું હળગાઈ દીધું. તો એના કારણે એક તો પ્રદૂષણ થાય છે, હાલો, અને ઘણા લોકો તો હાવ બાળી નાખે. રાખ ને બધું જે ઉપરની પડ 1 ઇંચ મેં હમણાં કીધું, ખબર છે? બાળ એટલે ઉપરની 1 ઇંચ હોય કે ને, એ જમીન ગરમ થવાની છે, તો કેટલા સૂક્ષ્મ જીવાણુ મૃત્યુ પામશે, હે ને? તમે જોજો ખાલી, તમે કપાનું થેપલું કર્યું હોય, થેપલું એટલે ખડકી હોય, ખબર છે ને? થોડા અંતર એને ક્યાં હળગાવે પછી ત્યાં આવતા વર્ષે
જે પાક વાવો ને એટલા ભાગમાં તમે જોજો પાક નબળો રહે, હે ને? કેમ કે કેટલી બધી આનાથી નુકસાની થાય છે. એટલે અહીંયા પ્રાકૃતિક કૃષિમાં નકામો કચરો બાળવાનો નથી અને આચ્છાદન કરીને એના ફાયદા મેળવો. બીજી વાર ઘણી વાર આ હાટીઓને ખાડો કરો, હાટીઓમાં નાખો, ઉપર છાણ નાખો, હાલો ગૌમૂત્ર નાખો, પછી માથે ઢાંકી દો, પાણીથી પલાળી દો, હે ને? ખાતર થઈ જાય છે તો બાળકો શું કામ, હે ને? તો આ રીતે આપણે આ આચ્છાદનના જે 3 પ્રકાર છે, આ 3 બાબતનો જો સહી ઉપયોગ કરવામાં આવે તો 100% પ્રાકૃતિક કૃષિની અંદર ઉત્પાદકતા વધે જ છે. અને ઘણાની માન્યતા છે કે આ ખેતી કરવાથી કાંઈ નાખો ને કાંઈ ન થાય. બિલકુલ ખોટી વાત છે. 4 આયામોનું હલો જો યોગ્ય રીતે એનું પાલન થાય તો 100% કૃષિ ઉત્પાદન ઉત્પાદકતા વધશે અને લોકોના પેટમાં ઝેર